જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધું મજામાં ને? સ્વાગત કરું છું તમારું એક મારા નવા વ્લોગમાં. આપણે એને નીકળી ગયા અહીં આજ પણ તો ટાણિયા અને સંજય મામા ઘેરે. તો હાલો જાય ત્યાંથી ટ્રેક્ટર લઈને પછી જ્યાં આપવા જવાનું હોય ને ત્યાં જવાનું. જો હે જોનજી ટાંકી ફૂલ કરે છે. હાલો બેટરી વાળી છે મોટર થી. નીકળી ગયા અહીં આપણે ડીઝલ ફૂલ કરી અને કોલવા જવાનું છે. સંજય મામો નીકળી ગયો. ઈ જાય શા નાખવા અને આપણે જવાનું કોલવા ટોલીમાં. કેમ કે જીસીબી વયું ગયો, આપણે જરીક મોડા આવ્યા એટલે પછી ડીઝલ ભર્યું એટલે થોડીક વાર લાગ ગઈ. ચાલો હવે આપણે છે ને જાય કોલવા. ઉગી ગયા આપણે કોલવા. જોઈ રાખ દઉં ટ્રેક્ટર ને જોવા જીસીબી એર્યું સંજય મામાનું. આપણે આ જીસીબી ભેગું ચાલવાનું. જોડી જ છે, લોડર ને 2 ટ્રેક્ટર ને જીસીબી ને 2 ટ્રેક્ટર. એવી રીતનું જવાનું. આમાં એમ નક્કી ના હોય કે જીસીબી ભેગો વાળો હોય કે લોડર કામ ગમે માલતું હોય, પણ 2 હોય 3 હોય બધે છે ને, કુલ 3 વાહન હોય. હાલો આપણે છે ને વાં જાય જીસીબી જરીક એસી નવા ખાઈ લઈ. એમાં એસી છે. આપણે બેસી ગયા જીસીબી માં, થોડીક વાર એસી ની હવા ખાઈ. ટ્રેક્ટર નું થોડીક વાર કામ નથી એટલે ખીરી ગયા બધા 3 અત્યાર સુધી એસી માં ખાધી. ટ્રેક્ટર ની જરૂર પડી એટલે હવે ટ્રેક્ટર આખવું પડીએ. કરી દીધું હોય કામ ચાલુ. ઊંડિયા ભર્યું ને આવ્યો મોર તો ભર્યું ને ભરી લીધું હોય આપણે ટ્રેક્ટર આખું ખેતી. આને વા સામે ખાલી કરવાની છે જોવા. આપણે અહીંયા જો ઢગલા કરતા જાય છે ઉલારી નાખીએ પેલો ખાલી કરી લીધો આપણે ફેરો ને મશીન માંથી આ કેલભાઈ લઈ લીધો પાણીનો. કેમ કે વાહને ભરવાનો છે તો આખો ભરી જાય ને પછી મશીનમાં આપણે પાણી પીવું હોય ટ્રેક્ટર વાળા મશીન માંથી પી લેવાનું, એમાં રાખી દે જેસીબી માં. તો ઓલા ને દઈ જો આમ મજૂર છે ને એને દઈ લઈ ભરી દે પછી પાછો લઈ જાય ખાલી કરતા આવી. ભરી એવો ભાઈ બસ છે ને પાણીનો આખો કેલબો જવા રહ્યો. આપણે ઘર નાખો ફેરો ખાલી તો જેસીબી વાળાને દઈ દઈ પાણીનો કેલબો. અહીં કેવો વૈશમાં રહી ગયો અહીં વખતાણ બહુ કુબોટામાં. આકર ના ભાઈ કાપ એવો હોય ને હવા ગારો હોય ચોટી જાય બકેટ માં નીકળતો નથી. જોતા ઢેફાન જોતા અડધું બકેટ તો એમને ભાઈ પેસમાં ટોલી જોતો અને માથે ચડાવી દીધી ઢગલા માથે. ઈ કુબોટાની તાકાત હો, એમના ટાંકા ફેરવા વગર ચડી ગઈ. જોઈ લીધું હે કામ ચાલુ. ખાઈ પીને પાછું હવે ખાઈ લીધું અને પાછું કામ કરી દીધું ચાલુ. આપણે ખાડામાં ખાલી ઊનની ડમરી ઉડી જોતા. આપણે ખાડો ભરી દીધો હવે. ખાડાને હે ને ઓલી ખાડામાં નથી ઉતારી એટલે જેસીબી થી આમ લેવલ કરવો પડે ને ખાડો, એટલે ઈ લેવલ કર્યું ભાઈ. પછી માછી ઓલી કાળી ધૂળ સામે પડી નાખવાની આપણે ગાર પાછો ખાડામાં. ખાડામાં ડોંગરાનો ધૂળ હતી ને ભરી દીધી માથે પાછી કાળી માટી નાખવા માંડ્યા. અહીં થોડીક રાખી હતી ડોંગરાની માટી હે ને જો આમ વંડી કરી હે ને જો તમને દેખાતી હે ત્યાં હતી ડોંગરાની જીની ધૂળ. એ હે ને આપણે ખાડામાં નાખી દીધી. ખાડો ધીમાથી ધૂળ કાઢી હતી જ્યાં ઢેકલા પછી નાખી દેવું.
એટલે આ જમીન બરોબર થઈ ગઈ પછી કાઢી દીધી ખાડો ભરી અને થોડીક આ રાખી હતી ભાઈ અટાણે ભરે ને આપણે હેને ઓલો કાઢો ભરી લીધો હે અને પાછા આવી ગયા અહીંયા નેલી હે અહીંયા હવે આપણે હેને પારો કરીને જો આપણે અહીંયા પારો કરવાનો છે આપણે ટ્રેક્ટર ઘરે જઈએ એટલે પારામાં લાગી જાય જરીક છલવવાનું વળી આગળ લેવાનું વળી હેલું એની બાજુમાં જરીક છલવવાનું વળી આ બાજુ ઠરવવાનું એવી રીતનું આમ આગળ પાછળ બહુ લેવું પડે ટ્રેક્ટર જો ભૂંડીઓ આગળ લે દિવસ બહુ મારવો પડે પારાને આપણે હેને ફોરી નાખ્યો હે જીસીબી આવે છે અહીંયા જો ખાડો કર્યો તો એ કમ્પ્લીટ એમાં જીસીબી લેવલ કરી નાખ્યું હે બધું એવું કમ્પ્લીટ તો હાલો હવે હે ને જાય ઘેરે અને લાઈટું હાલે છે આનો ટર્ન તાજો કેવડો આવે જો એટલો ટર્ન એક ટર્ન નહીં આવતો એ મારા ખ્યાલથી રાખી દીધા હે ટ્રેક્ટર જીસીબી ઓલા જ્યાં ભાઈ ને હાલતા નહીં ભાઈ ને ઘેરે તો હાલો હવે છે ને આપડા ઘેરે જાય એમાં નાઈ જતા ને એટલે પછી ઘરે નો ગેન્ડ ના કર્યો કેમ કે પછી અહીંયા બધા બેઠા હતા અને થોડા ગયા હતા બીમાર હવે આ લોકો પૂરો કરો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સારી એવી મસ્ત કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જય દ્વારકાધીશ રામ રામ મળીએ કાલના નવા